અને પૈસા નહોતો લેતો ને તેથી કિંમતે નહોતી મારા. હું નહોતો સ્વામી, પૈસા નહોતો લેતો. મને ઘણાએ ના પાડી, માયાભાઈ આયરથી પૈસા ન લેવાય. ન લેતો, આયરનો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ. નાણીભાઈ, એ નાણિયાભાઈ, હું ન લેતો ને તો આવું જ બોલતો તેદી. પણ 4 વાગ્યા સિવાય વારો નહોતો આવતો. શું કહેતા ખબર? ઓલા પેમેન્ટ લે છે એને પેલા બેહાડી ગયો. પછી માયાભાઈ તો કાંઈ લેતા નથી, ભલે સવાર સુધી પછી ગોબાવ્યા કરે. આની આ વસ્તુ ગોબાવામાં હાલતી હતી. બોલો, જેદુના 4 લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠા કેટલી પગ્યા છે, કેટલી પગ્યા છે. ભાવ વધારો જીવનમાં, ભાવ વધારો. હા, ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ. પણ મને એ ખબર છે એટલે કહું કે એ ગમે એવડે પેમેન્ટ લઉં. મારે મારી વાત આવી ખોટી કરવાની ન હોય, પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો. વાત એ છે. એમ કમાણી બધી કરો 100%, પણ કયો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ હારા કામમાં વપરાતા હોય. મારા આ નરું સત્ય છે. અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એક પ્રોગ્રામ નથી મળ્યો. નહોતો લેતો તેથી હુરજન દાદાના લાભાર્થી થયા. કેવા પ્રોગ્રામ કર્યા? એ ભાવનગરની હેરીએ હેરીએ બેઠા હોય, હજી લાખો તૂટી ગયા હો. પછી એકવાર મને બાપુએ સાંભળ્યો, મોરારી બાપુ એમના ઘરે બેઠા હતા અને એટલું કીધું, કેટલા લે છો? હું બાપુ કાંઈ નહીં, આજથી કે હું કહું તમારી જેવા કલાકારોની, તમે જે કલાકારો છો લક્ષ્મણ બાપાથી માંડીને ઓસમાણભાઈ, કીર્તિભાઈ, ભીખુદાનભાઈ, આ જેટલા કલાકારો બાપુ કે છો એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તોય એનો બદલો ચૂકવી શકાય એવું નથી. એટલે ભાઈ તું પૈસા લેજો. આ ઘર મૂકીને રખડો છો ને એના પૈસા છે. વાતે હાસી ને આ રોડે રખડવાના પૈસા લઈ ભાઈ. જેમ તેમ અહીંયા આવીએ ત્યારે કેટલાની સાઈડો કાપીને આવ્યા હોય ને કેટલા મોરે મોરા આવ્યા હોય ને થોડું તમને કહેવાય. અને અત્યારે રોડ ઉપર એટલું થાય એ આલે લેતા 7-8 ભૂહાઈ ગયા હોય. અને પછી કોઈ વાહે તો કોઈ મરવાનું નથી. આપણે મરી જાય તો શું કે કાલ મોજ કરાવી થયો માયાભાઈ, પણ બિચારા વયા ગયા ઘઉં બધે. પણ એક કહું તમને, સારું કરીને જશો તો ભલે શરીર રૂપી ભૂહાઈ જાવ પણ વાણી રૂપી જિંદગીમાં નહીં ભૂહાઈ. ભલા માણી કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે. પુરુષમાં કાંઈક અહંકાર હોય, બહેનોમાં એવું નહીં. જજો કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું, આપણે કોઈના લગ્નમાં ગયા હશું તો આપણે અહીંયા બેઠા બેઠા વાતું કરતા હશું, કાટલા મળતા હશું, મૂછું હરખ્યું કરતા હશું, કહુંબા લેતા હશું, ચા પીતા હશું. બહેનો શું કરશે ખબર? કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવડું કિંમતી ઓઢણું ઓઢ્યું છે એનો કાસોટો વાળી અને એના વાસણ ધોવા મળશે. અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે. ભલે ન કરી વરરાજાને 2 આંખમાં ફૂલા હોય, ડાબો પગ ઉપાડે તો જમણો પગ ઉપડતો એવો ભલે હોય તો એ બાયું કે છે વીરા મારા જાગા એ ગમે રૂડું કરશે. સાંભળજો, બહેનોનો શોખ હોય ને 2 વાતનો, એક લગ્નમાં ગીત ગાવાનો ને એક કોઈક મરી જાય ત્યારે કૂટવાનો. આ બાજુ ખરું કે નહીં? આવું કૂટે કે નહીં? એ તો બધે હોય ને. પણ હવે સારું છે, હવે ઘણું 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 સારું થઈ ગયું. અને અત્યારની દીકરીઓ ભાગશાળી. મારા બાપ કે દીકરીઓ તમારા સમય આવ્યો અને આ 21મી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળી ગયું. નકર અડજુ ડોસ્યું તો કૂટી કૂટીને 80 વર્ષની છું. બોલો યા પછી કાંઈ સમજાય ને ધડા ધડી હું બોલે મારો ભોજ્યો ભાઈ જાણે. કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય. બોલો ધડાકા બોલે ને લાગે નહીં. હા, કોઈ દી કોઈ ઘરે ન હોય ત્યારે આપણે આપણી ખડકી બંધ કરીને અખતરો કરજો, ત્રીજે ધડાકે ગોટો વળી જાવ આપણે. અને આ કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય ખબર નહીં. પણ બહુ સરસ એ મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ. નહીં હું કહું છું ભાઈ હવે આવું રોવાનું નહીં, બધું બંધ કરો. એની વાહે ભગવાનના નામ લ્યો. આપણે એની વાહે રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય મેં ક્યાં કોઈના બૂસ માર્યા તો વાહે ટોળું હાલ્યું આવે.
નહીં, એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ. હા, હવે તો થઈ જ ગયું છે આવું, હવે કોઈ નથી. અને એમાંય સિટીમાં તો પાછું હાવ સુધરી ગયા. ઠામું કાર જ અમુકે તો કાઢી નાખ્યા હાવ. હા, અમુકે તો કાર જ કરવાનું બંધ કર્યું. આવું ન કરતા, એ કાર જ તો કરજો. નકર તો બળજો મરી ગયો ને માણા મરી ગયો, એમાં ફેર શું છે? બળજાના કાર જ કર્યા છે આપણા બુઢિયાઓએ સાહેબ. આપણા વડીલોએ આપણા બળદના ખરખરા કર્યા છે. અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગઈ હોય તો મહિનો મહિનો ખરખરા ન જતા. એને બદલે બે ચણું રાખ્યું છે. બેહણામ તું બે એકલો. પણ બહુ સરસ થયું. વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેરીને બધા સિટીમાં જોઈએ ને સાહેબ. મને ક્યારેક અમારા કલાકારો ઉપર દઈ આવે. કેટલું શીખીને ક્લાસિકલ કર્યું હોય તો એના ભાગમાં બેહણામાં ગાવાનું જ આવતું હોય. હા, એ કલાકારો જ જુદા હોય. જીવડો વયો જા છે, કાયા રાણી રતારે છે, પ્રભુદાસભાઈના બાપુજી ગુજરી ગયા છે, એના આત્માને શાંતિ દેજે કાન. એના ભાગમાં કોઈ દી આવ્યું જ નહીં. મોર બની થનગાંઠ કરે ગાવાનું સાહેબ. અને ખરેખર આ સિટીમાં બેહણા આપણે શહેરમાં જોઈને સારું એની રીતે કરે જ બધા. ભગવાન એને આનંદ કરે. પણ એ બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં હોય, આગળ ડોમ વ્હાઈટ હોય, આવ્યા હોય એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા. બહેનો બધા વ્હાઈટ સાડીઓ પહેરીને આવ્યા હોય. ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂક્યો હોય, ફરતા ફૂલ મૂક્યા હોય. આપણને ઘડીક એમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ગળી જાય. કોઈ બોલે જ નહીં આવે. વળી હામા વાળા એ 2 કલાક બેહણો હોય, 2 કલાક આ કાંઈ જો આપણે જોયા જ કરવાનું. ઓલો વળી આવે વળી એના ઘરના બહુ સરસ. અમુક મને આમ ન ગમે. બાળવા ગયા હોય ને ત્યાં વાતો કરતા કોઈક દે સાંભળજો. એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય ત્યાં એની પાસે બેસીને આવે ભારે કર્યો. તમારી ઘરે આવું થાય તો બહુ કહેવાય. તો હું તારા બાપ રાવણની ઘરે છું તો તમારી ઘરે ન થાય? ઘણા એવા હોય સાઈન એમ કે તમારી ઘરે આવું બહુ કહેવાય. ઘડીકની વારમાં કાંઈ નહોતો કાં. હા, પણ કાલે તો મને મળ્યા હતા. બોલો કે હવે મળે જ કહેજે ને. અને હવે મળે તો તું વંડિયું ઠેકે ન જા બટમજી. ઘડીકની વારમાં જો કેવું થઈ ગયું છે. અને અમુક હાવ આપણને એવા આમ વાલા થવા. શું કે હજી મારું મન નથી માનતો, ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય. આ પોણો બળી ગયો તારો બાપ, હું આવું બન્યું ન. અને ન તને હાસું લાગતું ખાબે ભેગો પૂછે ત્યાં જા. જે સત્ય છે એને શું કામ તમે ખોટું દોહરાવો છો? આ બની ગયું છે એની પાછળ 5 નામ લ્યો. અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો. એને ત્યારે હિંમતની જરૂર છે, તમારા ખરખરાની જરૂર નથી. એને કહેવાનું કે વાલા કાંઈ કામ કર્યું કહેજો. મારા બાપ તમારા બાપના મિત્ર હતા, તમારા ભાઈના ભાઈબંધ હતા અમે. બસ આખર ટાઈમે આવીને ઊભો રહી. આનું નામ મરદ. ઘણા તો મારા વાલીડા ન્યા બીડીયું કાઢે. ન્યા બળતો હોય ન્યા બીડીયું કાઢે. બાકસ ન હોય ને તો બળતો ન્યાલી ડીંડલું લે. ભગવાનની કેવી લીલા. કડબનો પૂળો બળે એમ બળે. બોલો જો શરીરનો શું ભરોસો હે ભાઈ? હું જાતા વાર લાગે. પણ માણસ હારો હોતા પડખે વાળો કોણી મારીને કે હવે હારાનો દીકરો થામાને શાંતિ રાખીને બૂસ મારો હતો તારો બાપ. બોલો કે તને શું ખબર? મને ન ખબર હોય. ફાળામાં લખાય પછી દીધા બીધા ન કાંઈ એને પાછી તકતીને કોશ્યું મારીને પાછા કાઢ્યા દાખલા છે. અરે કે નાના હોય બિચારો માણસ હારો હતો. હારો હતો ભેગો જા તું તો ઓલી બીડી દોરે પગી ગયો.
એ બીડી એની માથે નાખે. અરે હા, આપણે બીડી ઘોડે એકદી બળી જ જાવું ને. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય ભલા માણસ. તારે લઈને જવું હોય તો આવા સત્સંગમાં આવી જા, આવી ધાર્મિકતામાં આવી જા. સત્સંગ તારી સાથે આવશે, તારા સદગુરુના શબ્દો તારી સાથે આવશે, તે નામ સ્મરણ કર્યું છે એ તારી સાથે આવશે. તકલીફ શું છે કે જે હારે નથી આવવાનું એને આપણે મોહ વધારે કરી. આપણે જો સંબંધ કોઈનો જોવા જાય કે આપણે પૂછીએ ભાઈને મકાન, અરે કે ભાઈને 2 બંગલા, એટલે તારે બંગલા હારે પરણાવવાના છે ને. એને પૂછ કે તમારો દીકરો ક્યાં સત્સંગમાં જાય છે, તમારો દીકરો ક્યાં ભજનમાં જાય છે, તમારા દીકરાનો ગુરુ કોણ છે. સાહેબ આ પૂછીને હાલી જાઓ તો 1 રૂપિયો ઘરમાં નહીં હોય અને તમારી દીકરીના ભાગ હશે ને સાહેબ તો 4 ફેરા ભેગો કરોડપતિ થાય ભલા માણસ. પણ એના ભાગમાં હશે તો. બાકી સંપત્તિ તો નહીં ભાગમાં હોય તો આની હાટું બહુ ધોળા ન કરવા. એ તો ભાગમાં હશે ને તો આવશે જ, આવ્યા વગર નહીં રહે. મારા આમ જો ભગવાન કૃષ્ણએ કીધું છે કે અર્જુન એ છોડી દે, ફળની આશા રાખમાં. તું કેવલ તારું કર્મ કર અને તારું એવું કર્મ બને અને ફળને લાયક કર્મ થઈ જાય ને તો ફળ કૂદીને તારા ખોળામાં આવશે ભલા માણા. તારા ફળની ચિંતા કરવાની તારે જરૂર હોય નહીં. એટલે જીવનમાં તમે સાંભળો, ગોકુળની અંદર સ્વામીજી સંસ્કાર હતા ને એટલે કૃષ્ણ આવ્યો. દેવકીની કુખે જન્મે જ કોઈ શંકાને સ્થાન નથી. દેવકીના ખોળામાં નારાયણ પ્રગટે જ. શું કામ કે જે જનેતાએ 7 સંતાનોને નજર સામે મરતા જોયા હોય અને પછી તો રોઈ રોઈને સાહેબ આહુડાય હુકાઈ ગયા હોય અને કંસનો એટલો બધો કોપ હોય તો કંસના કારાગૃહમાં એ પરમાત્મા પ્રગટે જ. પણ જશોદાના શું એવા ભાગ હશે કે સાહેબ હજી આંખ વીંચીને ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક કેમ કહેવાય પડખામાં ગુગવાટા કરતો હોય. અને અમારા કાક બાપુ લખે છે શ્રાવણ વદ 8મની આજ નારાયણની સામે સ્વામીજી એક વાત કરું થોડી. શ્રાવણ વદ 8મની અડધી રાતનો મજર ભાંગ્યો અને દેવકીએ જેથી 8મા સંતાનને જન્મ આપ્યો તેથી એના હાથ પગમાં બંધન હતા, બેડીઓથી જડેલા હાથ હતા. વસુદેવ અને દેવકી એમ કહેવાય કે આંખમાંથી આહુડા પડે છે. અને તેથી દેવકી એટલું બોલ્યા, નાથ આ મારું 8મું સંતાન છે, કંસનો કાળ છે, આને ગમે એમ કરીને બચાવી લ્યો. તેથી વસુદેવ એટલું બોલ્યા હતા, દેવી મેં પણ મારા 7 સંતાનોને મારી નજર સામે મરતા જોયા, હું કાંઈ ન કરી શક્યો, હું આને કેમ બચાવું. અરે સાહેબ કેમ બચાવું શબ્દ જ્યાં પૂરો થયો વસુદેવના હાથ પગના બંધન તૂટી ગયા, બેડીઓ તૂટી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા. અને જેટલા એમ કહેવાય કે રક્ષકો બાળ એમ કહેવાય કે અંગરક્ષકો જે ઉભેલા, પહેરેદારો જે ઉભા હતા, જે કંસના ચોકીદાર હતા એ મૂર્છિતથી ધરતીમાં ઢળી પડ્યા. રસ્તો સાફ થયો. અડધીક રાતને ટાણે ટોપલો આવ્યા. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવ્યો. આ વાત એ માટે કરું, અમર સિવાય ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે. પહેલો ટોપલો મથુરાની જેલમાં આવ્યો. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આ આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં 9 હોરઠના ધણી નવઘણને હુંડલામાં આવ્યો હતો અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. ભલા માણસ અડધીક રાતને ટાણે વસુદેવ ટોપલામાં લઈને નીકળી ગયા. આડા યમુનાજી આવ્યા. 2 કાંઠે યમુનાજી ગાડા બન્યા છે. કારણ કે આજે એને આનંદ છે કે ભગવાન અવતરી ચૂક્યો છે. અને એમાંય જ્યાં વસુદેવ ટોપલામાં લઈને 1 2 3 4 5 6 7 8 9 10 ડગલામાં અંદર ભરે અને યમુનાજી વ્યાકુળ બન્યા કે આજ મારા નાથના મારે પગ પખાડવા છે. સુંડલામાં સુતેલા કૃષ્ણએ નક્કી કરી લીધું પરમાત્માએ કે યમુનાજી ગાંડા બન્યા છે, હમણાં મારા પગ ધોહે. અને યમુનાજી જો મારા પગ ધોહે તો ટોપલો મારા પિતાની માથે છે અને ટોપલાની અંદર હું છું, ન્યા પાણી ભોગે તો મારો બાપ બુડી જાય, તો બાપને બુડાડીને દીકરાના મહત્વ ન વધારાય. અને કૃષ્ણ એ કહે છે કે બાપ બુડતો હોય ને ત્યારે પગ લાંબા કરવા. અને
કહેવા ગયો, સાહેબ વસુદેવને ખબર ન પડે એમ કૃષ્ણ પરમાત્માએ પગ લંબાવ્યો, યમુનાજીને અડાડ્યો, યમુનાજી શાંત થયા, રસ્તો આપી દીધો. એનો અર્થ બીજો એ પણ થાય કે તમારા તાળવામાં પરમાત્મા બેઠો હશે તો પાણીમાં તમારા કેળા થાય ભલામણા. એક જગ્યાએ બહુ મોટું હોનારત થયું ને, બહુ મોટું હોનારત, બહુ વરસાદ આવ્યો, તે ગામ આખું પાણી ફરતું વીંટવાઈ ગયું અને પાણી બધું ગામ ફરતું પાણી પાય. અને સરકારે તાત્કાલિક યોજના કરીને તાત્કાલિક હેલિકોપ્ટર લાવ્યા અને હેલિકોપ્ટરોથી માણસોને મળ્યા બહાર કાઢવા. તે આખો દી આવેલું સ્વામીજી, 15 હેલિકોપ્ટર એ કરા, બેહાડે ને કાઢે 700 જણાને બહાર કાઢ્યા, તોય ખૂટ્યા નહોતા. બોલો, તલાટી મંત્રીને બોલાવ્યા કે આ ગામમાં વસ્તી કેટલી છે? 350, નાનું એવું ગામડું જ છે, 350 છે એટલે અમે 700 તો કાઢ્યા અને હજી એકલા છે અહીંયા. એટલે તલાટીએ કીધું કે ઈના ઈ જ છે. કે કેમ? તાકે એને આખા ગામને તરતા આવડે, હેલિકોપ્ટરમાં જ બેસવાનો પહેલી વાર મોકો મળ્યો છે. એ તમે કે ઓલી કે ઉતારો છે ને તો ઉપરવાજીને પાછા પડીને ગામમાં આવે છે કે હાલો પાછી ટીપ મારી આવી, હાલો પાછી ટીપ, હે મારા નાથ આવી રીતે વરસાદ નાખ્યા કરીએ. એટલે એક બીજો પ્રસંગ યાદ આવ્યો કહું. એક ગામમાં પાણી આવ્યું, જાહેરાત થઈ કે ગામ ખાલી કરો, ઉપરવા વરસાદ છે. વાહનો આવી ગયા, માણસોને ભરી અને સુરક્ષિત જગ્યાએ મોકલવા મળ્યા. એક ભાઈ બેઠા હતા ને કીધું કે આવો ભાઈ, બધું આખું ગામ આવી ગયું છે, તમે આવો અંદર. તાકે ના, મારો ભગવાન આવશે મને બચાવવા, મને ભરોસો છે. ગામની બજારમાં કડે પાણી થઈ ગયું. ઓલા ભાઈ હોડી લઈને આવ્યા. ભાઈ તમે એક જ બાકી છો, હું તમને ખાસ લેવા આવ્યો છું, આવો હોડીમાં. ના, મને મારો ભગવાન લેવા આવશે. અગાસી માથે પાણી આવી ગયું, એ અગાસી માથે ઉભેલો પાછો ઇનોઈસ ભાઈ હેલિકોપ્ટર લઈને આવ્યા ને કીધું ભાઈ ખાસ હું તમને લેવા આવ્યો છું, હાલો આવો મારી હારે. તાકે ના, મને ભગવાન ઉપર ભરોસો છે, મારો ભગવાન મને લેવા આવશે. છેવટી ગયો નહીં, તણાઈ ગયો, અવસાન થયું. ગુજરી ગયા પછી ઉપર ગયો ત્યારે ભગવાનને મળ્યો ઠપકો દેવા કે મારા નાથ, તારા ભરોસે હું બેઠો અને તું મને લેવા ન આવ્યો. ત્યારે ભગવાન એટલું બોલ્યા કે એકવાર હોડી લઈને આવ્યો ને બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો, તું ન આવે એમાં હું કરું ભલા માણા. જેના તાળવા તેજ કરતા હશે ને પાણીમાં માર્ગ મળશે. અને કહેવાય કે વસુદેવને પાણીએ રસ્તો આપી દીધો, યમુનાએ રસ્તો આપી દીધો. અને જયારે ગોકુળમાં આવ્યા અવાજ કરે છે મારા દીકરાને કોક હંગરો, પણ જેનો કંસ કાળો હોય એને કોણ હંગરે, જેનો કંસ વેરી હોય એને કોણ હંગરે. અને અમારા ભગત બાપુ દુલા ભાયા કાગ લખે છે કે મોટી મોટી મેડિયું દેવજીભાઈ રવજીભાઈ કારોત્રા થાણા મુંબઈ હાલ, એમના તરફથી પણ 10,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી આપણે નોંધાવે. ધન્યવાદ.
પરબારો રે માતાજી તારો દીકરો રે રે માતાજી તારો દીકરો રે રે જી બધા રાણાભાઈ ઝૂંપડી કઈ હતી પાણીનો જાગરો જેને એ ભૂમિનો માકારો રે પાણીનો